ગાઈસ કેમ છો બધા? જય માતાજી ગાઈસ. કાલના બહુ થાકી ગયા હતા અને રાત્રે મમ્મીના ઘરેથી લેટ થઈ ગયા હતા આવવામાં, એટલે આજે બધા મોડા ઉઠ્યા છે અને હજુ તો કલર ગયો જ નથી ગાઈસ. અને સવાર થાય છે. આજે અમે બધા ફ્રી અત્યારે જ જમવાનું બનાવીને થયા હતું તો 3 વાગે છે ગાઈસ ને આજનો બ્લોગ આપણો 3 વાગે સ્ટાર્ટ થાય છે ગાઈસ. તો હવે આપણે જમીશું ગાઈસ ને જમીને પછી જવાનું છે મારે બજાર. હેત જોડે થોડું કામ છે એટલા માટે. તો ગાઈસ આ હેત હે ને જાડિયા મજામાં જ. તો આ બની છે આપણી કઢી, રોટલી, ચાવલ અને ભીંડાની સબ્જી ગાઈસ. ભાવિનજી આવે એટલે જમીએ હવે. ભાવિનજી કાલનો થાક ઉતર્યો ધૂળેટીનો? કાલે તો એટલા કાદવમાં નાખ્યા છે ભાવિનજીનો પાછળનો આખો બૈડો ઘસાઈ ગયો છે બિચારાને. દવાખાને જવું પડશે મારે, પછાડી બૈડો ઘસાઈ ગયો છે. એવું ચલો તો જમી લઈએ. ચલો ગાઈસ જમીએ આપણે. ઓ ભાઈ લઈ લે રોટલી ને ફોન મૂક. ચાલો ફોન મેલ દો, ફોન મૂક. જમતા ઘડી મેલ દો. જો ગાઈસ આની મનમાની. તો ગાઈસ ખાધા પછી આવી ગઈ છે ઊંઘ, કેમ કે અમે જમ્યા 3 વાગે અને આ બાજુ સાહેબ ઊંઘતા છે એક સોફા પર આપણે, કેમ કે કાલનો થાક. મારા ભાઈએ છે ને ગાઈસ અમને છે ને ઉચકીને ગટરમાં નાખ્યા, એટલા માટે અમને આ બધું વાગ્યું છે ગાઈસ. ધૂળેટી એટલી મસ્ત હતી ને કે કોઈ દિવસ આવી ધૂળેટી અમે રમ્યા જ નથી, પણ મજા આવી ગઈ કાલે. અને રાત્રે ઘરે પણ આવી ગયા હતા અમે. અરે યાર તમે કેટલું ઊંઘ કરો છો? મારા ભાઈએ તમને કેટલા કાદેવમાં નાખ્યા. કાલનો થાક જોરદાર લાગ્યો તો યાર, હાલત ખરાબ થઈ ગઈ. બિચારાને પાછળ ઘસાઈ ગયું છે બધું. શું કરવું હવે? જવું છે બજાર. આવે છે તું? આવીશ ને જરા પૂજા કરીએ ગાઈસ. તો હેતના ફ્રેન્ડનો આજે બર્થડે છે તો એના માટે આપણે કંઈ લઈ આવીએ. મારી તો ઈચ્છા છે, હેત કહેતો તો કશું ગિફ્ટ લાવીએ, પણ મારી ઈચ્છા છે કે કેક લઈ આવીએ આપણે. શું કેવું? હે ને? ઓકે ગાઈસ આપણે નીકળી ચૂક્યા છે અને ગાડીમાં લાઈટ છે, દેખાતું નથી, અંધારું જેવું છે. તો ગાઈસ ફાઇનલી શોપ આવી ચૂકી છે અને હવે આપણે જોઈશું અંદર જઈને કે અંદર શું શું મળશે. જોઈએ. મારી ઈચ્છા તો કેક લેવાની છે, પણ હવે હેત શું કહે છે. મેં કીધું પફ, અહીંયા ભાવિનજીને કીધું મારા પફ 2 ગરમ કરાવી દો, એક તમારો ને એક મારો. હેત તો ના પાડતો તો પફ ખાવા માટે. હવે આપણે કેક જોઈ લઈએ ગાઈસ. તો હેત કેક પસંદ કરવા લાગ્યો છે. હવે એની પસંદની લઈશું કેમ કે એનો ફ્રેન્ડ છે એટલા માટે. મને તો ચોકલેટ કેક ગમી હતી તો એ પણ પસંદ કરતો હતો કે મમ્મી આ લઈએ પેલી લઈએ. મેં કીધું ના ઊભો રહ્યો, હજુ 2-3 જોઈએ. પછી છેલ્લે ગાઈસ ફાઇનલી કેક પસંદ કરી લીધો તો ચોકલેટ કેક. હેત તો હજુ દેખતો હતો કે આ લઈએ, પણ મેં કીધું હજુ જોઈ લે, તને ગમે એ લે. પણ એને કંઈ સમજમાં નહોતું આવતું એટલે પછી મેં ચોકલેટ કેક પસંદ કર્યો અને હેતને પણ છેલ્લે ગમી જ ગયો કેક. પછી મેં એને કીધું ચાલ કેક તો પેક કરાવી લઈએ પણ બીજું કંઈ જોઈ લે. પછી કેક પર નામ લખવાનું હતું તો હેત ચિઠ્ઠીમાં લખતો હતો કેકનું નામ. પછી આપી દીધું, એના ફ્રેન્ડનું નામ લખાયું છે. પછી હેત કે લાઈ થોડું ચિપ્સ ને એમ લઈ લઉં, તો મેં કીધું લઈ લે બેટા, તારે જે જોઈએ લઈ લે. તો એને ચિપ્સ લીધી અને એક ચોકલેટ તો એવી એને લીધી કે 100 રૂપિયાની ખાલી અંદર 2-3 જ ગોળ્યો. પછી મને રસ્તામાં એમ કહે કે આ તો મમ્મી અમેરિકાની ચોકલેટ છે. મેં કીધું વાહ યાર. આ ભાવિનજી મારી મસ્તી કરતા હતા કે નહીં ખાવાનો પફ. એમને ખબર છે મને બહુ પફ ભાવે અને આ મારા ફેવરેટ બિસ્કિટ પણ મળી ગયા હતા મને ચોકલેટી. મને બહુ જ ભાવે આ બિસ્કિટ, મારા ફેવરેટ. પણ બહુ સમય પછી મળ્યા આ બિસ્કિટ. ભાવિનજી કહેતા હતા બા તો બધી વાતે એક્સપાયરી ડેટ જોતી હોય. તો મેં કીધું માણસોનો ભરોસો નહીં રહેતો તો બિસ્કિટનો શું ભરોસો રહે. હેત ખુશ થઈ ગયો મારો, એ ચોકલેટ લેવા ગયો. હવે કહેશે મમ્મી મને ચોકલેટ લઈ આવ.
જે જોઈએ એ લેતો શું તો લેજે? આજે તો જો આ ચોકલેટ લીધી આ 100 રૂપિયાની. ખબર નહીં, મેં તો ફર્સ્ટ વાર જોઈ. મેં ભાવિનજીને કીધું મને મંચ લઈ આલો ને 5 લઈ લો. પછી તે સારું લઈ લે 5 મંચ, કેમ કે મને ખાધા પછી મંચ બહુ ભાવે. દેખો ફાઇનલી અમે શોપિંગ કરી લીધી. તો ગાઈસ આપણે અહીંયાથી હવે જઈ રહ્યા છે, કેમ કે હેતને એના ફ્રેન્ડના ઘરે જવાનું મોડું થશે. આમ તો સામે જ છે. હેત ખુશ થઈ ગયો ને? હે મળેગી ગિફ્ટ ખુશ થઈ ગયો. તારા ફ્રેન્ડને કંઈ કહેવા માંગે છે? હેપી બર્થડે દોસ્ત એમ કહી દે. હેપી બર્થડે દોસ્ત. મારો બ્લોગ દેખજે એમ કે. એ તો દેખે જ છે આપણો. ગાઈસ આપણે આવી ચૂક્યા છે ઘરે અને ચોકલેટ પફ બધું લઈ લીધું હતું અને હેત ઉતરી ગયો છે એના ફ્રેન્ડના ઘરે. એકલા એકલા પફ પોતે તે ખાઈ લીધો એટલે હવે એકલા એકલા મેં કઈ ખાધો ના, મેં ખાઈ લીધો સાચુંમાં. પંખો તો ચાલુ કરીએ. ગાઈસ મેં પફ ખાઈ લીધો ગાડીમાં જ. મેં કીધું ઘેર જઈને ભાગ પડાવે. લાવ મસાલો ખાવા દો. ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે અને જમવામાં છે મસ્ત પુલાવ, બીજું શું છે રોટલી અને શાક અને બપોરની કઢી. આ અમને કઢી છે ને આઈન મસ્ત બનાવી દઈને તો અંદર ગોળ નાખી દીધો, મીઠી મીઠી કઢી કરી દીધી. તમને ના આવડે ને તો તમારે એના વચ્ચે ડાયપણો નહીં કરવાની. હવે તો ભણાઈ હે ભણાઈ લે તું. ના આવડે તો ના પાડી ને મેં પણ. સારું નહીં. ગાઈસ હેત આવી ગયો છે ને આ છે એનો ફ્રેન્ડ. હેપી બર્થડે મંથન. થેન્ક યુ. હેત કેવી કેક લાવ્યો? એક નંબર. ખાધી તે? હા હા બધા જ ખાધી. બધા જ ખાધી. ગાઈસ તો બધા આજે હેતના ફ્રેન્ડનો બર્થડે છે તો કહી દેજો બધાને કમેન્ટમાં હેપી બર્થડે. થેન્ક યુ બધાને. આ હેત જો રમવા લઈ જાય. તો આપણે હવે બધું કામ સ્ટાર્ટ કરીશું. દેખો બધું પડ્યું છે અહીંયા, બધું સાફ સફાઈ કરી દઈએ અને થોડી વારમાં વાગી જશે રાતના 12, કેમ કે પેલા ઘરેથી બધા આવ્યા હતા, કાનો ભાર્ગવ તો બેઠા હતા અમે. તો મારો ગાઈસ મારો ઢીંગલો ઊંઘી ગયો છે વગર ટેન્શનનો. દિવસોમાં ગાઈસ એની એક્ઝામ હવે સ્ટાર્ટ થવા જઈ રહી છે હેતની. બસ પછી હેત આવી જશે 6માં. હવે જોઈએ હેત ત્યાં ભણશે કે અહીંયા ડિસાઈડ કરી રહ્યા છે. હવે મારા ખ્યાલથી તો હવે અહીંયા જ આવવા કે છે.